SM ઠાકોર, વિક્રમ સોલંકી અને રામજીબાના ભાજીઓનું થયું સમાધાન. તો મિત્રો આ છે રામજીબાનો ભાજીઓ. રોસ્ટ મારો તમારો ફોન આવ્યો તો એને કીધું મને કહીશું તમે તમારા રોસ્ટ હું પાછો મારો મારો રોજ બુદ્ધિ માર્યો મેં માર્યો બુદ્ધિ માર્યો ચાલુ જ રાખી બસમાં વળી બંધ કરી નાખી પોતે પહેલો રોસ્ટ માર્યો પહેલો રોસ્ટ માર્યો એટલે મેં તરત ફોન કર્યો પેલા રોસ્ટ માર્યો તાર મેં ફોન આવતા બાપરા કોઈ ના બોલાવતો હવે બોલાવે હવે રામજીભાઈ ભાઈ ટાળું કોઈ બોલાવતું એને ભાઈનો દિયોદરનો કાજે લીધી બંધ થઈ ગયો બુંદ વાળો બેઠો હતો ગરમ કોણ હોય SM ઠાકોર પકડ્યો છે રોસ્ટ માર્યો હતો ને પછી અમે જતા લેવા શું કરવાનું બોલો સર્વિસ કરશો મારે તો ફોન કરીને એમ કહેવાય હતું ઓલાને પકડ્યો છે મારા વાર શું વિકાસ તારો મારા પાસે મારા વાત તારા રીતે તને ખબર છે ખરાબ કરવાની તમારે કરાવો પર્સનલ તારો મિત્રો અમે એકબીજા પર રોસ્ટ મારવાનો બંધ કરી નાખ્યું કેમ કે ભાઈને થોડી તકલીફ થઈ ગઈ અને હવે પછી અમારે રોજ વિડીયો નહીં આવે તમારા ચેડે દેખાય રહ્યો છે રામ. તો મિત્રો આ છે રામજીબાનો ભાજીઓ. એટલે હંસો ને પણ તરત બોલજો રામજીબાનો ભાજી. તો મિત્રો આ છે રામજીબાનો ભાજીઓ. મિત્રો એ તો એને થોડું ખોટું લાગ્યું એટલે બોલેરો છે પણ અમે એકાબીજા ઉપર રોસ્ટ મારવાનું હવેથી બંધ કર્યું છે જેમ કે ભાઈને થઈ ગઈ છે થોડીક તકલીફ. અને શું તકલીફ થઈ છે તમે જણાવજો. બૈરું રીહણે દાદરીશ ભાઈનું એટલે હવે કાંઈ અમારે એકાબીજા ઉપર રોસ્ટ મારવાના થતા જ નહીં. જેમ કે યાર હવે શું કહેવું કાંઈ કહેવું નહીં. જેમ કાંઈ ખોટું લાગ્યું માફ કરજો. તમારે બીજું કાંઈ કહેવું નહીં. બૈરું તો હવે કાંઈ પાડી ના. તો જય માતાજી મિત્રો, આ છે આપણે રામજીબાને ભાજીઓ ગેલ ફાડ્યા એટલે પણ હું ચા કરો છો. તો મિત્રો હવે આજ પછીથી અમે એકબીજા ઉપર રોસ્ટિંગ કરતા હતા એ અમારે અહીંયા સમાધાન જેવું આમ તો થઈ ગયું થાય, પૂરું કરી નાખ્યું છે. એટલે હવે આજ પછી કોઈ અમે એકબીજા ઉપર કોઈ રોસ્ટ વિડીયો બનાવવાના નથી. અને પછી કે ખોટું લાગ્યું હોય તો માફ કરજો.
કઈ કેવું છે તમારે? કાંઈ કેવું નહીં. હા તો ભાઈ હવે આપણે અહીંયા મિત્રો આપણે અહીંયા પૂરું કરી નાખ્યું છે એકાબીજા ઉપર રોસ્ટિંગ કરવાનું. જય માતાજી.